દોસ્તો, આ વિસ્તારમાં ભાજપના માણસોએ ભયંકર ભ્રષ્ટાચાર ફેલાયો છે. તમે બધાય જાણો છો કે કેશુબાપાના ટાઈમમાં જે ચેક ડેમ કે રોડ બન્યા એ ખાંભીઓની જેમ અડીખમ ઉભા છે, અને હાલના ભાજપ વાળા જે બનાવ્યા એ 3 મહિના ટકતા નથી. દોસ્તો, હું તમને સંકલ્પ જાહેર કરું છું કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો આ વિસ્તારની અંદર કેશુબાપાએ જેમ ખાંભીઓ જેવા ચેક ડેમ રોડ બનાવ્યા એવા રોડ રસ્તા અને ડેમ બનાવવાનું કામ મારા હાથથી કરીશું. દોસ્તો, સહકારી મંડળીની અંદર ખેડૂતોના નામે કરોડો રૂપિયાનું ધિરાણ ઉઠાવી લીધું છે. ખેડૂતો દુખી છે. દોસ્તો, એ સહકારી મંડળીની ગોબાજાળી સામે નકલી સહકારી મંડળી ખોલીને યાર્ડમાં બેંકમાં કબજો કરનારા સામે તમારો દીકરો ગોપાલ ઇટાલિયા વિસાવદરથી લઈ વિધાનસભા સુધી લડશે. અને મારી છેલ્લી વાત કે હું આમ આદમી છું, ધરતીપુત્ર છું, ખેડૂતનો દીકરો છું, નાનો માણસ છું. વેર ઝેર મને ફાવે નહીં. તમે બધા જો મને આશીર્વાદ આપશો, ધારાસભ્ય બનાવશો તો હું બાહેધરી આપું છું કે 18 વર્ણમાંથી કોઈ પણ જ્ઞાતિનો માણસ હશે, કોઈ પણ પાર્ટીનો માણસ હશે, સાચું કામ લઈને આવશે તો ગોપાલ ઇટાલિયા આખી રાત જાગીને એ કામમાં મદદ કરશે.